સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સહિત રાજ્યના તમામ તલાટીઓને આખરે શ્વાન ગણનનો પરિપત્રને ખેંચવામાં આવ્યો પાછો। સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ગ્રામ પંચાયતના તલાટીઓને શ્વાનની ગણના કરવાની કામગીરી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું। જો કે આ પરિપત્રના વિરોધમાં પ્રદર્શન કરવાની ધમકી ઉચ્ચારવામાં આવતા સરકારે આ કામમાંથી મુક્તિ આપવામાં આવી। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સહિત રાજ્યના તમામ જિલ્લાઓના ગામડાઓના તલાટીઓને ગામમાં શ્વાન કરડવાના બનાવમાં વધારો થતા સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાન માટે દરેક ગ્રામ્ય પંચાયતના તલાટીઓને માદા શ્વાનોની ઓળખ કરી એની સંખ્યા નક્કી કરવા સૂચના આપવામાં આવી હતી। સરકારના પરિપત્રને લઈને રાજ્યભરની ગ્રામ્ય પંચાયતના તલાટીઓ રોષે ભરાયા હતા। એમનું કહેવું હતું કે હાલ તલાટીઓની ઘટ પ્રવૃત્તિ રહી છે। એકથી વધુ ગામડાઓની જવાબદારી સોંપવામાં આવી હતી। સાથે કૃષિ સહાયથી માંડીને મહેસૂલ, જન્મ મરણની નોંધણી સહિત અન્ય દાખલાઓ માટે કામ કરવું પડે છે। આ સંજોગોમાં તલાટીઓ કોઈપણ સંજોગોમાં શ્વાનોની ગણતરી કરશે નહીં, કેમ કે આ વિષય પશુપાલનનો હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તલાટીઓ માટે શ્વાનની ગણતરી કરવી, નર માદાની ઓળખ કરવી એ હાસ્યપદ બનતા આખરે આંદોલનની ધમકી આપતા તે પરિપત્રને રાજ્ય સરકાર દ્વારા રદ કરી આ કામમાંથી મુક્તિ આપવામાં આવી હતી। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।